નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા હું તમને એક સવાલ પૂછું. રાત્રે સુતા સુતા પગની પાનીમાં એવો દુખાવો થાય છે કે ઊંઘ ઉડી જાય છે. સવારે જમીન પર પગ મૂકતા જ અરે બાપરે નીકળી જાય છે. મિત્રો, જો તમે માથું હલાવી રહ્યા છો ને તો આ વિડિયો તમારા માટે જ છે. કારણ કે આજે હું કોઈ દવા વેચવા નથી આવ્યો, કોઈ ચમત્કાર બતાવવા નથી આવ્યો. હું આજે તમને સાચી સમજ આપવા આવ્યો છું. મિત્રો, લાખો લોકો રોજ પગની પાનીના દુખાવાથી પીડાય છે, પણ સૌથી દુઃખની વાત જાણો શું છે? તેઓ દુખાવા સાથે જીવતા શીખી જાય છે. ઉંમર છે એટલે થવાનું, વજન વધારે છે એટલે થવાનું, હવે તો સહન કરવું જ પડશે. પણ શું સાચે જ આવું જ છે? મિત્રો, જો આવું જ હોત તો આજે પણ ગામડાના દાદા દાદી આખો દિવસ ચાલતા કેમ જોવા મળે છે? કારણ કે ત્યાં દવા નથી, ત્યાં સમજ છે. અને આ વિડિયો હું તમને એક જ સમજ આપીશ. વિડિયો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી વાત કરીશ જે 90% લોકો ઇગ્નોર કરે છે અને એટલે જ દુખાવો મટતો નથી. મિત્રો, પહેલા એક મહત્વની વાત સમજીએ. દુખાવો પગમાં નથી, દુખાવો આપણી લાઈફસ્ટાઈલમાં છે. તમે પણ અનુભવ્યું હશે, આખો દિવસ ઊભા રહીએ, ખોટા ચપ્પલ, જમીન પર નંગા પગ, પાણી ઓછું પીવું અને સૌથી મોટું આરામ ન આપવો. મિત્રો, પગની પાની એ આપણા શરીરનો શોક એબ્ઝોર્બર છે, પણ આપણે શું કરીએ છીએ? દિવસભર એને પીસીએ અને રાત્રે એને ઇગ્નોર કરીએ અને પછી કહીએ અરે દુખે છે. મિત્રો, શરીર બોલે છે પણ આપણે સાંભળતા નથી. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી તમારી સમજ બદલાવાની છે. એક વાત કહું, દુખાવો અચાનક નથી થતો, એ ધીમે ધીમે બને છે અને આપણે એને રોજ ઇગ્નોર કરીએ છીએ. મિત્રો, તમને પણ આવું થાય છે ને? શરૂઆતમાં થોડી ચુભન, પછી થોડો દુખાવો, પછી ચાલશે અને એક દિવસ ઊભા પણ રહી ન શકાય. પણ આપણે શું કહીએ? કાલે જોશું, હવે સમય નથી, દવા લઈ લઈશ. મિત્રો, શરીર ક્યારે અચાનક તૂટી નથી પડતું, પણ પહેલા સિગ્નલ આપે છે, પણ આપણે બીજી છીએ એ સાંભળતા નથી. મિત્રો, પગની પાની બહુ નાની લાગે છે ને, પણ આખા શરીરનો વજન, આખા શરીરનો ઝટકો, દરેક પગલું બધું જ એ સહન કરે છે. મિત્રો, હવે વિચારો, જો આખો દિવસ એક જ જગ્યા પર દબાણ રહે તો શું થાય? હા, એ જગ્યા થાકી જાય અને પાની થાકી ગઈ એટલે દુખાવો. મિત્રો, હવે હું એવી વાત કરીશ જે સાંભળીને તમે કહેશો અરે આ તો હું રોજ કરું છું. તો ચાલો લોકો શું ભૂલો કરી રહ્યા છે એની વાત કરીએ. જેમાં ભૂલ નંબર 1 છે ખોટા ચપ્પલ. મિત્રો, ફ્લેટ ચપ્પલ, સસ્તા સ્લીપર અને ઘસાયેલા ચપ્પલ, આ બધું શું કરે છે ખબર છે? પાણીને સપોર્ટ નથી આપતું, આખું દબાણ એક જ જગ્યાએ મૂકે છે. પછી કહીએ પાણી દુખે છે. મિત્રો, પાણી દુખે નહીં, એ રડે છે. ભૂલ નંબર 2 છે જમીન પર નંગા પગ. ઘરમાં તો નંગા પગ જ પણ સારું ને? હા, પણ દરરોજ કલાકો સુધી નહીં, ખાસ કરીને સિરામિક ફ્લોર અને માર્બલ ફ્લોર પર. આ જમીન ઠંડી હોય છે, જેથી પાણીની અંદરના મસલ કડક થઈ જાય છે. પછી રાત્રે દુખાવો થાય છે. ભૂલ નંબર 3 છે આખો દિવસ ઊભા રહેવું. મિત્રો, રસોડામાં કામ કરતી બહેનો, દુકાનદારો અને ફેક્ટરી કામદારો, આ બધા લોકો કહે છે બેસવાનો સમય જ નથી, પણ શરીર કહે છે મને આરામ જોઈએ છે. પાણીને આરામ નહીં એટલે દુખાવો. ભૂલ નંબર 4 છે પાણી ઓછું પીવું. આ વાત સાંભળીને હસશો નહીં મિત્રો. પાણી ઓછું એટલે મસલ ડ્રાય, મસલ ડ્રાય એટલે ટાઇટનેસ, અને ટાઇટનેસ એટલે પેઇન. એટલું સિમ્પલ છે, પણ આપણે શું કહીએ? પાણી પીવાનું ભૂલી ગયો. શરીર ભૂલતું નથી મિત્રો, એ યાદ અપાવે છે દુખાવાથી. ભૂલ નંબર 5 છે રાત્રે આરામ ન આપવો. મિત્રો, દિવસ દરમિયાન પાણીને જેટલો દબાવ હોય છે એનો રિપેર ટાઈમ ક્યારે હોય છે? તો કે રાત્રે. પણ આપણે શું કરીએ? મોબાઈલ, ટીવી અને મોડું સૂવું, પાણીને મસાજ નહીં. પછી પૂછીએ રાત્રે જ કેમ દુખે છે? એક સવાલ મિત્રો, એક ક્ષણ વિચારો, જો તમારું મોબાઈલ આખો દિવસ વાપરો અને રાત્રે ચાર્જર ન કરો તો શું થશે? હા, સવારમાં જ ડેડ. પાણી સાથે પણ એ જ છે. મિત્રો, હવે તમે સમજ્યા હશો કે દુખાવો કેમ થાય છે. પણ સાચો સવાલ એ નથી, સાચો સવાલ એ છે શું આ બધું રિવર્સ થઈ શકે? શું પાણી ફરી નોર્મલ થઈ શકે? અને એનો જવાબ છે હા, ચોક્કસ મિત્રો, પણ ફક્ત ત્યારે જ જ્યારે તમે આગળના 2 ઉપાય સારી રીતે કરશો. અને આ ઉપાય માત્ર પાણી માટે નહીં, તમારી ઊંઘ, તમારી એનર્જી અને તમારું મૂડ બધું બદલી દેશે. મિત્રો, હવે જે ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું ને, એ સાંભળવામાં એટલો સિમ્પલ છે કે તમને લાગશે અરે આમાં શું ખાસ છે,
પણ મિત્રો ખાસિયત સિમ્પ્લિસિટીમાં જ છે. એક સવાલ પૂછું, જ્યારે હાથ થાકી જાય અથવા કમર દુખે ત્યારે તમે શું કરો? હા, ગરમ પાણી. પણ પગની પાની માટે આપણે એ વિચાર જ નથી કરતા. મિત્રો, ગરમ પાણી શું કરે છે ખબર છે? બ્લડ સર્ક્યુલેશન વધારે છે, મસલને રિલેક્સ કરે છે અને અંદર જમા થયેલા સ્ટ્રેસને બહાર લાવે છે. પણ એક સમસ્યા છે, ફક્ત ગરમ પાણી ક્યારેય સોજો વધારી પણ શકે છે. મિત્રો, ઠંડુ પાણી અહીં કેમ જરૂરી છે? મિત્રો, ઠંડુ પાણી ઇન્ફ્લામેશન ઘટાડે છે, સ્વેલિંગ ઉતારે છે અને નવને શાંત કરે છે. હવે વિચારો, ગરમ પાણી ખોલે છે અને ઠંડુ પાણી શાંત કરે છે. બંને સાથે એટલે પરફેક્ટ બેલેન્સ. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો અને કલ્પના કરો, એક ડોલ એમાં ગરમ પાણી એટલું જ કે સહન થઈ શકે, બીજી ડોલમાં સામાન્ય પાણી, બરફ નાખવાની જરૂર નથી. હવે શું કરવું? પગ 3 મિનિટ ગરમ પાણીમાં, પછી તરત જ 1 મિનિટ ઠંડા પાણીમાં. આ પ્રોસેસ 3 વાર રિપીટ કરો. બસ. મિત્રો, તમને એમ થતું હશે ને, બસ એટલું જ ને? હા મિત્રો, એટલું જ. પણ સમસ્યા શું છે ખબર છે? લોકો 2 દિવસ કરે છે પછી કહે કે ફાયદો નથી. મિત્રો, વર્ષોનો દુખાવો 2 દિવસમાં નહીં જાય, પણ જો તમે 7 દિવસ આ નિયમિત કરશો તો તમે પોતે કહેશો, અરે દુખાવો તો ઘણો ઓછો છે. મિત્રો, આંખ બંધ કરીને સાંભળજો. ગરમ પાણીમાં પગ નાખતા જ મસલ ખુલે છે, અંદર ફસાયેલું બ્લડ ફ્લો થવા લાગે છે. પછી ઠંડુ પાણી, જે નવને શાંત કરે છે, સોજો ઓછો કરે છે અને હેવીનેસ ઘટાડે છે. આ પ્રોસેસ જાતે પાણીને કહે છે, તું સેફ છે, આરામ કર. મિત્રો, તમને પણ એવું લાગ્યું હશે ને કે રાત્રે પાણી વધારે દુખે છે અને દિવસે થોડું ઓછું? એનું કારણ એ છે કે રાત્રે શરીર રિપેર મોડમાં જાય છે અને જો તમે આ પાણીનો ઉપાય કરો તો રિપેર ફાસ્ટ થાય છે. મિત્રો, આ પ્રશ્ન બહુ આવે છે, ક્યારે? સવારે કરું કે રાત્રે? મારો સીધો જવાબ, કરી શકો સવારે પણ અને કરી શકો સાંજે પણ સૌથી વધારે ફાયદો રાત્રે સૂતા પહેલા થશે, કારણ કે પછી પાણીને આખી રાત આરામ મળે છે. લોકો અહીં 3 ભૂલ કરે છે. મિત્રો, ભૂલ નંબર 1 છે બહુ ગરમ પાણી. મિત્રો, ગરમ એટલે બળતું નહીં. ભૂલ નંબર 2 છે એક જ વાર કરવાથી કોઈ મિરેકલ નહીં. ભૂલ નંબર 3 છે વચ્ચે ગેપ. નિયમિતતા હોય તો જ પરિણામ મળે. મિત્રો, એક ખાસ વાત કહું, પાણીને સ્પા જોઈએ, લક્ઝરી નહીં. અને આ ઘરેલું સ્પા તમારા ઘરે જ છે. મિત્રો, હવે જે ઉપાય હું કહેવા જઈ રહ્યો છું ને, એ ફક્ત પાણી માટે નથી, દુખાવા માટે પણ નથી. એ તમારા આખા શરીરને શાંતિ આપવા માટેનો ઉપાય છે. એક સવાલ પૂછું, જ્યારે કોઈ પ્રેમથી માથા પર હાથ ફેરવે અથવા થાકેલા ખભા દબાવે ત્યારે શું થાય? હા, દુઃખ ઓછું અને મન શાંત. પાણીનું પણ એવું જ છે. મિત્રો, ફક્ત એને જોઈએ છે, સમજીને સ્પર્શ કર્યો નથી. હવે મસાજના ફાયદાની વાત કરીએ તો તેલ પણ કયું? મિત્રો, બધું તેલ એક સરખું નથી. સૌથી સારું તલનું તેલ અને એરંડાનું તેલ ગણાય છે. આ તેલ ગરમ સ્વભાવનું મસલ સુધી જાય અને નવને પોષણ આપે છે. મિત્રો, નાળિયેર તેલ હા ચાલે, પણ જો તલ અથવા તો એરંડું મળે તો વધારે સારું. મિત્રો, ઠંડુ તેલ સપાટી પર રહે છે અને ગરમ તેલ અંદર સુધી જાય છે. એટલે ચમચીમાં તેલ લો, થોડું હળવું ગરમ કરો, બળતું નહીં, ફક્ત નરમ ગરમ. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. પગ હાથમાં લો, આંગળીઓથી પાણીને સ્પર્શ કરો, પાણીના મધ્ય ભાગમાં તેલ લગાવો, અંગૂઠાથી હળવું દબાણ આપો, ગોળ ગોળ ફેરવો અને એડીનો આગળ તરફ આવો. મિત્રો, 5 થી 7 મિનિટ કરો બંને પગ માટે. મિત્રો, આ મસાજ ફક્ત પગને નથી થતો, મગજ સુધી સંદેશો જાય છે, હવે આરામ છે, હવે સુરક્ષા છે. મિત્રો, એક વાત બહુ ઓછા લોકો જાણે છે, પગની પાનીમાં એવી 9 એન્ડિંગ છે જે સીધા મગજ, પીઠ, આંખ અને ઊંઘ સાથે જોડાયેલી છે. જ્યારે તમે તેને પાણી દબાવો છો ત્યારે ઊંઘ સારી, સ્ટ્રેસ ઓછો અને મન શાંત રહે છે. એ કોઇન્સિડન્સ નથી મિત્રો, એ સાયન્સ છે. હવે પ્રશ્ન થાય કે મસાજ ક્યારે કરવો? મિત્રો, ઉપાય માટે એક જ સમય પરફેક્ટ છે, રાત્રે સૂતા પહેલા. કારણ કે પછી ચાલવાનું નથી, પાણીને પૂરતો આરામ મળે છે અને આખી રાત હીલિંગ થાય છે. મિત્રો, મસાજ પછી સીધા પથારીમાં જજો, મોબાઈલ નહીં, ટીવી નહીં, ફક્ત આંખ બંધ અને શાંતિ. બસ ઘણા લોકો કહે છે પાણી હળવી લાગે છે, ગરમાહટ લાગે છે, ઊંઘ તરત જ આવે છે અને સૌથી મજાની વાત, સવારે ઉઠીને પગ મુકતા એ સોય જેવી ચુભન નથી રહેતી. અહીં લોકો 4 મોટી ભૂલ કરે છે. ભૂલ નંબર 1 છે જોરથી દબાવવું. મિત્રો, મસાજ એટલે પ્રેમ, પીડા નહીં. ભૂલ નંબર 2 છે 2 દિવસ પછી બંધ, નિયમિતતા જ ચાવી છે. ભૂલ નંબર 3 દિવસમાં દોડધામ, પછી રાત્રે જ કરો જ્યારે શરીર શાંત હોય. ભૂલ નંબર 4 તેલ લગાવી તરત જ મોજા પહેરવા, પહેલા 10 મિનિટ ખુલ્લું રાખો. મિત્રો,
એક વાત કહું, પાણીને મસાજ મળ્યો તો એ પણ કહે, વાહ આજે તો કોઈએ ધ્યાન આપ્યું. મિત્રો હવે એક બહુ સાચી વાત કહું, ઘણા લોકો ઉપાય કરે છે, 2 થી 3 દિવસ સારું લાગે છે, પછી ફરી એ જ દુખાવો, અને પછી કહે આ બધું મારા માટે કામ નથી કરતું. પણ મિત્રો સમસ્યા ઉપાયમાં નથી, સમસ્યા રોજિંદી આદતોમાં છે. ચાલો આજે ખુલ્લેઆમ વાત કરીએ. હવે 5 સામાન્ય ભૂલોની વાત કરીએ જે લોકો હંમેશા કરતા હોય છે. ભૂલ નંબર 1 છે દુખાવો ગયો એટલે બધું જ બંધ. મિત્રો આ સૌથી મોટી ભૂલ છે. જેમ જ દુખાવો ઓછો થયો એમ લોકો કહે હવે શું જરૂર છે. પણ વિચારજો, જો તમે ઘર સાફ કરો અને પછી કચરો ફરી અંદર લાવો તો ઘર કેટલો સમય સાફ રહે છે. પાણીનું પણ એવું જ છે. મિત્રો દુખાવો ઓછો થયો એટલે કેર બંધ નહીં. ભૂલ નંબર 2 છે આખો દિવસ ખોટા ચપ્પલ. મિત્રો ઘણા લોકો કહે છે હું તો ઉપાય કરું છું પણ આખો દિવસ ઓફિસમાં પાતળા ચપ્પલ જ પહેરવા પડે છે. મિત્રો એક વાત સ્પષ્ટ સમજી લો, પાણીને સપોર્ટ જોઈએ, ફેશન નહીં. જો શક્ય હોય તો સોફ્ટ સોલ, થોડો કુશન અને પાણીને ટેકો આપે એવા ચપ્પલ પહેરો. આ લક્ઝરી નથી મિત્રો, જરૂરિયાત છે. નંબર 3 છે હું તો ઘરે છું એટલે કઈ ફરક નથી. ઘરે હોવ એટલે આખો દિવસ નંગા પગ, ખાસ કરીને માર્બલ, સિરામિક અને ઠંડી જમીન. મિત્રો આ જમીન આંખને ઠંડી પણ પાણીને ઝેર લાગે છે. ઘરમાં પણ સોફ્ટ ચપ્પલ અને સ્લીપર પહેરો. ભૂલ નંબર 4 છે શરીર નહીં ફક્ત પાણીને બ્લેમ કરવી. મિત્રો પાણી એકલી નથી, વજન, ઘૂંટણ, કમર અને ચાલવાની રીત બધું જોડાયેલું છે. પણ આપણે શું કરીએ? પાણી દુખે છે એટલે પાણી ખરાબ. ના મિત્રો, શરીર ટીમવર્ક કરે છે. ભૂલ નંબર 5 છે પાણી અને આરામને ઇગ્નોર. મિત્રો એક સીધો પ્રશ્ન, આજે કેટલું પાણી પીધું? ઘણા લોકો જવાબ આપે છે યાદ નથી, અને એ જ પ્રોબ્લેમ છે. પાણી ઓછું, મસલ ટાઈટ અને દુખાવો રેડી, અને આરામ રાત્રે 12 વાગ્યા પછી ઊંઘ, સવારે 6 વાગ્યે ઉઠવું અને મોબાઈલ હાથમાં, તો પાણી ક્યારે હીલ થાય? હવે સાચી આદતોની યાદ કરી લઈએ તો મિત્રો હવે હું એવી આદતો કહું છું જે અપનાવો તો દુખાવો પાછો નહીં આવે. આદત નંબર 1 છે રોજ 10 મિનિટ પાણી માટે. મિત્રો દિવસના 24 કલાકમાંથી 10 મિનિટ ગરમ ઠંડુ પાણી અથવા તેલની મસાજ એ ઇન્વેસ્ટમેન્ટ છે પેઇન ફ્રી જીવન માટે. આદત નંબર 2 છે પાણીને મિત્ર બનાવો. દરરોજ 1 થી 2 કલાકે થોડું થોડું પાણી પીવો. તરસ લાગી પછી પીસ. આ રૂલને છોડો. મસલને પાણી જોઈએ, દવા નહીં. આદત નંબર 3 છે સૂતા પહેલા 5 મિનિટ શાંતિ. મિત્રો રાત્રે મસાજ પછી મોબાઈલ નહીં, ટીવી નહીં, ફક્ત આંખ બંધ, લાંબા શ્વાસ, મગજ અને પાણી વચ્ચે હીલ થાય છે. આદત નંબર 4 છે શરીરની વાત સાંભળો. દુખાવો સિગ્નલ છે, પનિશમેન્ટ નથી. શરીર કહે છે થોડી કેર આપ, અને જો આજે સાંભળશો તો કાલે શરીર તમને સપોર્ટ કરશે. મિત્રો એક વાત કહું, પાણી કહે છે મને ગુચ્ચીના ચપ્પલ નહીં જોઈએ, મને આરામ જોઈએ. મિત્રો હવે એક મોટો સવાલ, આ દુખાવો ખરેખર કાયમી છે? શું ઉંમર વધે એટલે મટતો નથી? ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? આ બધા સવાલો તમારા મનમાં હશે જ, અને એ જ સવાલ માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ. મિત્રો હવે હું એવા પ્રશ્નોના જવાબ આપવાનો છું જે તમે દિલમાં રાખ્યા હશે પણ પૂછ્યા નથી, કારણ કે ઘણીવાર દુખાવાથી વધારે ડર તકલીફ આપે છે. ચાલો આજે આ બધા ડર દૂર કરીએ. પ્રશ્ન નંબર 1 છે શું ઉંમર વધે એટલે આ દુખાવો આપવાનું જ છે? મિત્રો આ સૌથી મોટો ભ્રમ છે. ઉંમર વધે એટલે શરીર વધારે કેર જોઈએ, દુખાવો આવવો જ જોઈએ એવું નથી. એક સવાલ વિચારો, ગામડામાં 70 વર્ષના દાદા આજે પણ ચાલે છે, ખેતરમાં જાય છે છતાં દુખાવો નથી, અને શહેરમાં 35 વર્ષના યુવાનો પાણી પકડીને બેસે છે. ફરક શું? તો કે આદતો. મિત્રો પ્રશ્ન નંબર 2 છે આ દુખાવો કાયમી તો નથી ને? મિત્રો 90% કેસમાં આ દુખાવો કાયમી નથી, પણ જો વર્ષો સુધી ઇગ્નોર કરો, જો સિગ્નલને દબાવો, જો ફક્ત પેઇન કિલર પર જ જીવો તો પછી પ્રોબ્લેમ ગંભીર બને છે. શરૂઆતમાં ફૂલ્લી રિવર્સિબલ છે. પ્રશ્ન નંબર 3 છે મને તો સવારે વધારે દુખે છે, કેમ? મિત્રો આ બહુ અને સરળ કોમન સવાલ છે. રાત્રે મસલ સ્ટીફ હોય છે અને સર્ક્યુલેશન ધીમું થાય છે, અને સવારે અચાનક વજન અને અચાનક દબાણ એટલે સોય ચૂભે એવી લાગણી થાય. એટલે જ રાત્રે મસાજ અને પાણીનો ઉપાય ગોલ્ડન રૂલ છે. પ્રશ્ન નંબર 4 છે પેન કિલર લઈ લઉં તો ચાલે? મિત્રો ખૂબ જ સાચું કહું, પેન કિલર પ્રોબ્લેમ હટાવતું નથી, પ્રોબ્લેમને છુપાવે છે. દુખાવો બંધ પણ ડેમેજ ચાલુ. દવા ક્યારે લેવી જોઈએ? ઇમરજન્સીમાં, ડોક્ટર એડવાઇસ આપે ત્યારે, દરરોજ નહીં. મિત્રો પ્રશ્ન નંબર 5 છે ડોક્ટર પાસે ક્યારે જવું? મિત્રો આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. જો
10 થી 15 દિવસ સતત દુખાવો, સોજો બહુ વધારે, ચાલવામાં અસમર્થતા, ડાયાબિટીસ કે ઇન્જરીની હિસ્ટ્રી હોય તો ડોક્ટરને જરૂર બતાવો. ઘરેલું ઉપાય સપોર્ટ છે, રિપ્લેસમેન્ટ નહીં. મિત્રો, હવે કેટલાક લોકોમાં ભ્રમમાં જીવે છે, તો ચાલો એ પણ જાણી લઈએ. ભ્રમ નંબર 1 છે, આ તો પ્લાન્ટર ફેસાઇટિસ છે, હવે મટતું નથી. મિત્રો, આ શબ્દ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે, પણ હકીકત એ છે કે શરૂઆતમાં યોગ્ય કેરથી, યોગ્ય લાઇફસ્ટાઇલ ચેન્જથી ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવે છે. નામ મોટું છે, પ્રોબ્લેમ નહીં. ભ્રમ નંબર 2 છે, વજન ઓછું નહીં થાય તો દુખાવો નહીં જાય. મિત્રો, હા, વજન ફેક્ટર છે, પણ એક્સક્યુઝ નહીં. વજન ઓછું થવામાં સમય લાગે, પણ કેર આજે જ શરૂ કરો, દુખાવો આજે જ ઓછો થઈ શકે છે. ભ્રમ નંબર 3 છે, હવે તો સહન કરવાની આદત પડી ગઈ છે. મિત્રો, આ સૌથી દુઃખદ વાત છે. શરીર સાથે સમાધાન નહીં, સંવાદ કરો. દુખાવો તમારી આઈડેન્ટિટી નથી. મિત્રો, ઘણા લોકો કહે છે, હું તો આ દુખાવા સાથે જીવવાનું શીખી ગયો છું. પણ હું કહું છું, તમે જીવવા માટે બન્યા છો, દુખાવો સહન કરવા માટે નહીં. મિત્રો, એક વાત કહું, દુખાવો કહે છે મને ઇગ્નોર કરશો તો હું શાઉટ કરીશ. મિત્રો, હવે એક એવી વસ્તુ બાકી છે જે દિલને સ્પર્શે છે. સાચા લોકોની સાચી કહાનીઓ, જેમણે આ દુઃખને હરાવ્યા અને ફરી નોર્મલ જીવન જીવ્યું. હું એવી ઘટનાઓ કહીશ કે તમે કહેશો, આ તો મારી જ કહાની છે. મિત્રો, હવે હું જે કહેવા જઈ રહ્યો છું ને, એ કોઈ બુક માંથી નથી, એ કોઈ એડવર્ટાઇઝ માટે નથી, અને જીવંત જિંદગીની વાત છે. અને મને ખબર છે આ ભાગ સાંભળતા તમારા ઘણા લોકોની આંખ ભીની થઈ ગઈ છે. કહાની નંબર 1 છે, રસોડામાં ઊભી ઊભી જિંદગી થાકી ગઈ. મિત્રો, એક બહેન, ઉંમર લગભગ 48 વર્ષ, સવારથી રાત સુધી રસોડું, ઘર અને પરિવાર, પણ રાત્રે પથારીમાં સૂતી વખતે પગની પાનીમાં એવો દુખાવો કે ઊંઘ આવે જ નહીં. એ કહેતી, હું કોઈનું કહું પણ નહીં, પણ ઘર ચાલે છે એટલે સહન કરું છું. દવા લીધી, થોડી ઠીક થઈ, પણ પછી ફરી એ જ. પછી કોઈને એને ગરમ ઠંડા પાણી અને તેલનું મસાજ સમજાવ્યું. શરૂઆતમાં હસી, આટલું સિમ્પલ શું કામ કરશે? પણ 7 દિવસ પછી એ કહે છે, દુખાવો ગયો એવું નહીં, પણ હવે હું દુખાવાથી ડરતી નથી. મિત્રો, આ કોન્ફિડન્સ છે. કહાની નંબર 2 છે, દુકાન તો ચાલતી હતી, હું નહીં. એક ભાઈ આખો દિવસ દુકાનમાં ઊભા અને કહે છે, દુકાન બંધ કરું તો ઘર બંધ. પણ પાણીનો દુખાવો એટલો કે સાંજે પગ ઘસતા ઘસતા ઘરે આવે. એ કહે છે, મને લાગ્યું હવે આમ જ નસીબ છે. પણ પછી રાત્રે મસાજ, પાણી પીવાની આદત અને ઘરમાં સોફ્ટ ચપ્પલ. 20 જ દિવસમાં હવે આખો દિવસ ઊભા રહે છે અને સાંજે પણ ચાલે છે. એ કહે છે, મારી જિંદગી પાછી મળી. કહાની નંબર 3 છે, મને લાગ્યું હવે કે હું કમજોર છું. મિત્રો, આ કહાની બહુ દુઃખદ છે. એક કાકા, ઉંમર 60 વર્ષ પ્લસ, અને એ કહે છે, હું કોઈ કામનો નથી રહ્યો. પાણીનો દુખાવો એટલો કે બહાર જવું પણ બંધ. પણ જ્યારે એને સમજાયું કે આ કમજોરી નથી, આ કેરની અછત છે, એમણે ધીમે ધીમે ઉપાય શરૂ કર્યા. આજે કહે છે, હું ફરી મારા પગ પર વિશ્વાસ કરું છું. મિત્રો, વિશ્વાસ પાછો આવવો એ સૌથી મોટી જીત છે. મિત્રો, એક ક્ષણ શાંતિ રાખીએ. દુખાવો ફક્ત શરીર તોડતો નથી, એ આત્મવિશ્વાસ તોડે છે. એ મનને કમજોર બનાવે છે, એ આપણને એકલા પાડે છે. પણ જ્યારે તમે દુખાવા સામે પગલું લો છો, શરીર સાથ આપે છે, મન મજબૂત બને છે અને જીવન પાછું રંગીન લાગે છે. મિત્રો, એક ભાઈએ મને કહ્યું, હવે તો પાણી દુખે નહીં, પણ પત્ની કહે છે, રોજ મસાજ કેમ કરો છો? મિત્રો, આજ મજા છે. મિત્રો, સાચું કહેજો, તમને પણ એવું લાગ્યું હશે ને, આ તો મારી જ વાત છે? જો હા, તો તમે એકલા નથી. લાખો લોકો આ પીડા સહન કરે છે, પણ બહુ ઓછા લોકો ઉકેલ શોધે છે. મિત્રો, જો તમે આ વિડીયો અહીં સુધી જોયો ને, તો એક વાત ચોક્કસ છે, તમે તમારા શરીર વિશે ચિંતા કરો છો, અને એ જ સૌથી મોટી શરૂઆત છે. પગની પાનીનો દુખાવો કોઈ શાપ નથી, એ ઉંમરનું લેબલ નથી. હવે એ સહન કરવું જ પડશે એવી કોઈ સજા નથી. એ તો શરીરનો સંકેત છે, એક વિનંતી છે અને એક અવાજ છે, મને થોડી કેર આપો. મિત્રો, દુખાવો આપણને ફક્ત શારીરિક રીતે નહીં, માનસિક રીતે પણ તોડે છે. હું હવે પહેલા જેવો રહ્યો નથી, હું હવે કમજોર છું, મારા પર નિર્ભર ન રહે. પણ આજે હું તમને એક વાત કહીને જઈશ, તમે કમજોર નથી, તમે બેકાર નથી, તમે ફક્ત થાકી ગયા છો. મિત્રો, થાક ઉતરે છે જ્યારે આપણે પોતાને સમય આપીએ. મિત્રો, હવે હું તમને લાંબો લિસ્ટ નથી આપતો, ફક્ત આટલું કરો, રાત્રે સૂતા પહેલા 10 મિનિટ પાણી માટે, ઠંડુ ને ગરમ પાણી અથવા તેલનું મસાજ, અને પછી મોબાઈલ બાજુમાં મૂકો, આંખ બંધ કરો અને લાંબા શ્વાસ લો. આ નાનું રૂટીન તમારી ઊંઘ, તમારું મન અને તમારું પાણી બધું જ બદલી શકે છે. મિત્રો, શરીર આપણું ઘર છે. જો આપણે
ઘર તૂટે ત્યારે જ સાંભળીએ તો બહુ મોડું થઈ જાય છે. આજે કેર આપશો તો કાલે શરીર તમારો સાથ આપશે. મિત્રો, એક વાત યાદ રાખજો, પાણીને લક્ઝરી નથી જોઈતી, પાણીને અટેન્શન જોઈએ છે. અને આજે તમે અટેન્શન આપવાનું શીખી લીધું છે. મિત્રો, હવે હું તમને 3 નાની વિનંતી કરું છું. પેલું છે, કોમેન્ટમાં લખો હું આજે જ શરૂ કરીશ. આ લખવાથી તમારું મન કમિટ કરે છે. નંબર 2 છે, આ વિડિયો એક વ્યક્તિ સાથે શેર કરો જે રાત્રે પાણી પકડીને સૂવે છે. તમારો એક શેર કોઈની ઊંઘ બચાવી શકે છે. નંબર 3 છે, જો આ વિડિયો કામ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબર કરો જેથી આવા જ નવા કામના વિડિયો તમને મળતા રહે. મિત્રો, યાદ રાખજો, દુખાવો તમારી ઓળખ નથી, દુખાવો તમારી કિસ્મત નથી. આ સાચી સમજ અને સાચી આદત જીવન બદલી શકે છે. આજે તમે એક નાનું પગલું લીધું છે અને એ જ સૌથી મોટી જીત છે. આ વિડિયો અહીં સુધી જોવા બદલ તમારો દિલથી આભાર. ફરી મળીશું એક વધુ ઉપયોગી વિષય સાથે. જય હિન્દ, જય ભારત.